તમે થંબનેલ અને વિડીયોનો ટોપિક જોયો હશે એ રીતે આજે આપણે 12th સાયન્સમાં બી ગ્રુપ પછી કયા કયા કોર્સમાં એડમિશન મળે તેની વાત કરીશું. કઈ રીતે મેરિટ બને, કયું બોર્ડ ગણાય, નીટ ગણાય કે ગુજકેટ ગણાય, ગુજકેટના કેટલા માર્ક્સ ગણાય, બોર્ડના કેટલા માર્ક્સ ગણાય, કયા કોર્સમાં, બધી જ વાત કરીશું. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. તો પહેલાં આપણે મેડિકલની વાત કરીએ તો મેડિકલમાં છે MBBS, BDS, BAMS અને BHMS 4 પ્રકારના કોર્સ છે, જેમાં નીટના આધારે એડમિશન થશે. એટલે કે આ વર્ષે નીટ 2024ના આધારે એડમિશન થશે. આગલા વર્ષનું નીટ ગણાશે નહીં, એટલે કે નીટ 2023ની માર્કશીટ ગણાશે નહીં. જે વર્ષે તમારે એડમિશન લેવું હોય એ વર્ષે નીટ આપેલી ફરજિયાત હોવી જોઈએ. પછી મેડિકલમાં એડમિશન લેવા માટે બોર્ડમાં કેટલા માર્ક્સ જોઈએ? તો મેડિકલમાં એડમિશન લેવા માટે મેઇન 3 વિષય ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના થિયરી અને પ્રેક્ટિકલ, એટલે કે દરેક વિષયમાં થિયરીના 100 અને પ્રેક્ટિકલના 50, એમ 3 વિષયના 150, એટલે કે ટોટલ 3 વિષયના 450 માર્ક્સમાંથી ઓપન કેટેગરીમાં 50%, એટલે કે 225 માર્ક્સ, અને OBC, SC, STમાં 40%, એટલે કે 180 માર્ક્સ લાવવા જરૂરી છે. આ માર્ક્સ ખાલી તમારે એડમિશન લેવા માટે આટલા જરૂરી છે. એડમિશન તો તમારે નીટના માર્ક્સના આધારે જ થશે કે કઈ કોલેજમાં કેટલા માર્ક્સથી મળ્યું એ નીટના આધારે જ મળશે. આ તો ખાલી બધાની ક્રાઇટેરિયા છે, મિનિમમ આટલા માર્ક્સ બોર્ડમાં લાવવા જરૂરી છે. તો ચલો હવે આપણે આગળના કોર્સની વાત કરીએ. તો એ છે પેરામેડિકલ. પેરામેડિકલમાં કયા કયા કોર્સ આવે છે? તો કે નર્સિંગ, ફિઝિયોથેરાપી અને કેટલાક કોર્સ અહીંયા સ્પેસ નથી તો મેં લખ્યા નથી, તો તેની વાત કરું તો કે નર્સિંગ પહેલાં 3 ટાઈપનું આવે છે: BSc નર્સિંગ, GNM નર્સિંગ અને ANM નર્સિંગ. પછી ફિઝિયોથેરાપી, પછી MLT લેબ ટેકનિશિયન તરીકે MLT, પછી ઓપ્ટોમેટ્રી, પછી છે ઓડિયોલોજી, જેને આપણે BASLP કહીએ છીએ, જેનો કોર્સ એકમાત્ર કોલેજમાં છે જેનું નામ છે GMERS અમદાવાદ. હવે પેરામેડિકલમાં કેવી રીતે મેરિટ બનશે? તો કે ગુજરાત બોર્ડના PCBના માર્ક્સ ગણા છે, એટલે કે તમારે 3 વિષયના 300 માર્ક્સમાંથી જેટલા આવશે એને 100માં કન્વર્ટ કરશે, તેના ટકા ગણશે, એના આધારે તમારું મેરિટ બનશે. પછી આપણે આગળ વાત કરીએ તો કે કયો કોર્સ છે? તો કે વેટેનરી. વેટેનરીને આપણે BVSc એન્ડ AH કહીએ છીએ, જેનું પૂરું નામ છે બેચલર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, જેમાં મેરિટ ગુજકેટના આધારે બને છે. એટલે કે તમારા 120માંથી જેટલા માર્ક્સ આવે એને 100માં કન્વર્ટ કરશે, 100%માં. ધારો કે તમે કોઈ કોલેજમાં કટ ઓફ જોયું હોય તો કે 66.33 માર્ક્સે અટક્યું. હવે તમને મગજમાં પ્રશ્ન થશે કે ગુજકેટમાં માઇનસ માર્ક્સ તો 0.25 છે, તો 33 કેવી રીતે આવ્યા? તો કે જે કોલેજમાં અટક્યો એનો કટ ઓફ ગુણ્યા 120 ભાગ્યા 100 કરશો એટલે તમને ગુજકેટના માર્ક્સ મળી જશે, એટલે કે કેટલા માર્ક્સે અટક્યું. હવે આપણે વેટેનરીમાં એડમિશન લેવા માટે બોર્ડમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ હોવા જરૂરી છે? તો વેટેનરીમાં 4 વિષય ગણાય છે બોર્ડના: બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ. હવે 400માંથી તમારે ઓપન કેટેગરીમાં 50%, એટલે કે 200 માર્ક્સ, અને બાકીની 3 કેટેગરી OBC, SC અને STમાં 47.5%, એટલે કે 190 માર્ક્સ લાવવા જરૂરી છે. આ ખાલી તમારે એડમિશન લેવા માટે મિનિમમ ક્રાઇટેરિયા છે. વેટેનરીમાં તમારે બોર્ડના માર્ક્સના આધારે કોઈ પણ એડમિશન થશે નહીં, ગુજકેટના આધારે જ એડમિશન થશે. એ વસ્તુને ધ્યાન રાખવું. અને આપણે દરેક કોલેજમાં વેટેનરીનો પણ કટ ઓફ વિડીયો બનાવીશું, તો આ ચેનલ સાથે જોડાયેલા રહો. ચલો હવે આપણે આગળ વધીએ. હવે એગ્રીકલ્ચરની વાત કરીએ તો કે એગ્રીકલ્ચરમાં કઈ રીતે મેરિટ બને? તો કે ગુજરાત બોર્ડના 60% અને ગુજકેટના 40%. હવે ગુજરાત બોર્ડમાં કયા વિષયના 60%?
તો કે મેન 3 વિષય ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના 60%, એટલે કે 300માંથી જે માર્ક્સ આવે એના 60%, અને ગુજકેટમાં 120માંથી જે માર્ક્સ આવે એના 40%. પછી બંનેનું કમ્બાઈન કરી તમારું મેરિટ બનાવવામાં આવશે અને પછી એડમિશન મળશે. આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે તેમાં જોડાઈ શકો છો. પછી હવે આપણે આગળ વાત કરીએ તો કે ફાર્મસીમાં કઈ રીતે મેરિટ બને, તો કે સાયન્સ થિયરી પર્સન્ટાઇલના 50% અને ગુજકેટ પર્સન્ટાઇલના 50%. આમાં ધ્યાન રાખજો, પર્સન્ટેજ નથી, અહીંયા પર્સન્ટાઇલ છે. અને આપણા રિઝલ્ટમાં 3 પ્રકારની પર્સન્ટાઇલ આવે છે. સાયન્સ પર્સન્ટાઇલ એટલે કે થિયરી પર્સન્ટાઇલ, પ્રેક્ટિકલ પર્સન્ટાઇલ અને ઓલ ઓવર પર્સન્ટાઇલ. આમાં થિયરી પર્સન્ટાઇલ ગણાશે. જેવી રીતે આપણે MYSY સ્કોલરશિપમાં ઓલ ઓવર પર્સન્ટાઇલ ગણે છે. આ પ્રશ્નનો જવાબ પણ મેં આપી દીધો, જે 80 PR ઉપર હોય છે, લાવવા જરૂર છે MYSY સ્કોલરશિપમાં. પછી ગુજકેટના પર્સન્ટાઇલના 50%, બંનેને કમ્બાઈન કરીને તમારું મેરિટ બનશે. પછી આપણે આગળ વાત કરીએ તો કે BSCમાં ગુજરાત બોર્ડના આધારે એડમિશન થશે. હવે આપણે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણે દરેક નીટ પછી દરેક મેડિકલ કોલેજના કટ ઓફ વિડીયો, પછી કયા રાઉન્ડમાં ક્યાં અટક્યું, ક્યાં ફોર્મ ભરવું, બધી જ એડમિશન પ્રક્રિયા સમજાવીશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે.